રમેશભાઈ, શું સમસ્યા હતી અને કેમ આવેદનપત્ર આપવામાં આવ્યા છે? હું અત્યારે આ આણંદ જિલ્લાની અંદર સામાજિક આગેવાન તરીકે ને વડોદરા ભીમ આર્મીના પ્રભારી તરીકે એક આવેદનપત્ર મારા આણંદ જિલ્લાના 7 તાલુકામાં જે સીઝરોએ હેરાનગતિ ત્રાહીમાં કારો કેર વર્તાયો છે તેના માટે આજે આ બધા સાથી મિત્રો આણંદ જિલ્લાના તમામ તાલુકામાંથી આવેલા છે. તેઓનો સાથ મળી અને આણંદ જિલ્લાના અંદર જે સીઝરો કહેવાય, જે બાઇકો ખેંચે છે રસ્તામાંથી, જેઓ રસ્તામાંથી પબ્લિકના હાથથી જતી પબ્લિકને હેરાન કરે છે, આ કાયદો સ્થાનિક તમામ પીઆઈ સાહેબને ખબર છે. તે છતાંય તેમની આજુબાજુમાં આજે મુદતિયાઓ ઊભા રહે છે તે તદ્દન ખોટી વસ્તુ છે. તે આપણે આણંદ જિલ્લાના કલેક્ટર સાહેબશ્રીને એક મૌન વ્રત ધારી કરી અને તેમને આવેદનપત્ર આપ્યું છે. કેમ કે આપણે એમને કોઈ પણ નારા કે કોઈ પણ એના વગર આવેદનપત્ર આપ્યું, સાહેબને પણ ખબર પડે. સાહેબે આપણી રજૂઆત સાંભળી, બહુ સારી રીતે સાંભળી છે. આ છોકરાઓ છે તે બધા હેરાન થઈ રહ્યા છે. આ જે સીઝરો આણંદ જિલ્લાની અંદર ધર્મ ચોકડી હોય, બોરસદ હોય, પેટલાદ હોય, આણંદ હોય, હર કોઈ પણ જગ્યાએ બાઇકો રસ્તામાંથી ખેંચી લે છે, ગાડીઓ ખેંચી લે છે. આ બધી વસ્તુ જ્યારે એમને પોતે લોનો આપી દીધી હોય, કાયદાનો અમલ નથી કરતા, સંવિધાનનો અમલ નથી કરતા, અને સંવિધાનને ધ્યાનમાં રાખી આપણે સાહેબને કાયદાકીય જે જાણ હતી તે પ્રત્યે આપણે સાહેબને રજૂઆત કરી. સાહેબે પણ કહ્યું કે એ વાત સાચી છે અને આ રીતે આ લોકો કોઈ પણ જગ્યાએ લઈ નથી શકતા. આ ભાઈ છે તેઓને જે સીઝર આ ભાઈ કઈથી આવેલા છે, શું છે તમારું નામ? આ ભાઈ છે લાલાભાઈ કાંતિભાઈ બોરસદથી આવેલા છે અને ત્યાંના બોરસદના સીઝરોએ અમને મારી નાખવા સુધીની ધમકી આપી છે. આવા ધડક પ્રશ્નો મારી કરે છે. મારી જોડે 1000થી વધુ પણ 1000થી વધુ પણ મારી જોડે મેટરો આવી હતી અને તમામ મેટરોમાં આ સીઝરોએ ત્રાહીમાં કરી નાખ્યું છે. તમામ મેટરોમાં અધડક પ્રશ્નો એવો છે, આણંદ જિલ્લાના એક પણ તાલુકો બાકી નથી કે જ્યાં આ સીઝરો ઊભા નથી રહેતા. એટલે અત્યારે અમે અહીંયા જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને એક લેખિતમાં રજૂઆત કરી અને આપ્યું છે. આપવાનો અમારો ફરજ એટલી જ પડે છે કે આવનારા દિવસોની અંદર અમારે ઉગ્ર આંદોલન ના કરવું પડે તો પહેલાં અમે એક સાહેબશ્રીને ધ્યાન દોર્યું છે. આ આવેદનપત્રથી સાહેબને જણાવ્યું છે કે સ્થાનિક તમામ પોલીસ સ્ટેશનોમાં, આણંદ જિલ્લાના સ્થાનિક તમામ પોલીસ સ્ટેશનોની અંદર આ મારી રજૂઆત પહોંચાડો, કાયદાકીય સંવિધાનનો અમલ કરો અને કાયદામાં જે બાબા સાહેબે જે કાયદા ઘડ્યા છે તેનો અમલ કરો. કેમ કે આ સીઝરો ગુંડાગીરી ઉપર ઉતરી પડ્યા છે. બેન દીકરી પાછળ બેહાડીને એમના ભાઈઓ જતા હોય, એમના પતિઓ જતા હોય, તેઓની સાથે હમણાં મારી ઉપર મોકલાઈથી એક ફોન આવ્યો હતો. મોકલાવથી જે ફોન આવ્યો હતો એની અંદર ભાઈને 45,000ની પાવતી આપવામાં આવી. ઇકોની મેટર હતી અને એ ભાઈ જોડે 70,000 રૂપિયા મોકલાવના સીઝરોએ લીધા હતા. આ તમામ મેટરો આપણે પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી છે અને આ લાઈવના માધ્યમથી, આ મીડિયાના માધ્યમથી તમામને મારી આણંદ જિલ્લાની જનતાને એ જ કહીશ કે તમે પણ જાગો. તમારે જાગવાની જરૂર છે. કાયદાકીયની અંદર, બંધારણની અંદર આવો કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ કરેલો નથી કે તમારી બાઈકો એવા રસ્તા વચ્ચેથી લઈ લે, તમારી ગાડીઓ રસ્તા વચ્ચેથી લઈ લે. એ કાયદેસર એક લૂંટનો ગુનો બને છે. પણ આ લોકો કોઈ પણ વાત કે સમસ્યા સાંભળતા નથી. તો કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદન આપી અને સમસ્યા અમારી જણાવી છે કે સાહેબ આની ઉપર ધ્યાન દોરજો. અને સાહેબે આપણી રજૂઆત સારી રીતે સાંભળી છે અને સાહેબે કહ્યું છે કે ટૂંક સમયમાં આની ઉપર કાયદેસરના પગલાં લઈશું. જય ભીમ, જય સંવિધાન, જય માતાજી.